કેમ છો? મજામાં? તો શુભ સવાર પડી ગઈ. ગુડ મોર્નિંગ સર બરાબર નીલેશ જોડે કરી ગુડ મોર્નિંગ નીલેશ. ગુડ મોર્નિંગ કર્યું આપણે. મમ્મી જોડે ગુડ મોર્નિંગ સર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છે આ લોટ ચારો એવું રોટલી બનાવવા માટે? રોટલી બનાવવા માટે. હા, કેમ કે આજે સવારમાં અહીંયા જ આવી ગયા અમે અને આજે બનાવીને ખાવાનું છે ને. હા, આજે અહીં બનાવીને ખાવાનું છે. શાક રોટલી બને છે. જમવામાં જમવાનું માટે. પહેલા રોટલી બનાવશે પછી જમવાનું બનાવશે મમ્મી. હા, કારણ કે હવે મમ્મીને આટલું બધું મમ્મીને હાથે છે જ આજે હે ને. હા જમવામાં તો રસોઈ કારણ કે હવે મમ્મીના હાથમાં જમવાનું છે એટલા માટે. કારણ કે મારે રેખા ભાભીની બંનેને એવું છે હા. એટલા માટે હવે મમ્મીના ટાઈમ પર છે. બધું ખાવાનું છે એટલા માટે મમ્મી લોટ બાંધી દેશે હા. પછી શાક બનાવી દેશે. તો શું બનાવવાનું? ખબર નહીં હવે પપ્પા પેલું ગવાની સિંગ ગવાની સિંગો બનાવે છે ને. કારેલા ભરી બનાવ. કારેલા ભરીને બનાવે છે. તમે તો ભાવતા નહીં. કારેલા બનાવો મમ્મી? ઓહો. એવું કારેલાનું શાક કારેલાનું શાક બોલાવે ગરમ ગરમ કારેલાનું શાક ખાઈ અમે બાજરીના રોટલા. બાજરીના રોટલા? બાજરીના રોટલા. તો સરસ મજાનો લોટ બાંધે છે મમ્મી અને આ જો આરામ મળી ગયો ને તો હે ને આરામ મળી ગયો તને તો હવે. શું કરવાનું? શાકભાજી લસણ એવું ફોડવાનું હોય તો મને આપી દેજો આપણે ફોડી લઈએ. મમ્મીએ કારેલા ભરી લીધા અને કારેલાનું શાક આજે બને છે. આજે આખા કારેલા જો આખા કારેલાનું શાક બને છે. આપણે મસાલામાં શું શું નાખી મમ્મી તમે? મસાલામાં નાખા ધાણા જીરું મરચું બેસન બેસન છે હા મરચું છે હળદર છે મીઠું છે તલ છે બધું નાખી એમ. બધું તો નાખ્યું. અમારા ઘરે છે ને આ કારેલાનું શાક ખરેખર આખા જે ભરે ને એ બહુ મસ્ત ખાય. આખા અને પેલું કારેલાનું ગવાનું સિંગો બની ગઈ. શાક. ગવાની સિંગો પડી ગઈ. હવે કારેલાનું શાક કારેલાનું શાક અમારે બધા ગરમ ગરમ રોટલી અને કારેલાનું શાક ખાવાની મજા પડી જાય. કારેલાનું શાક બને. હજુ થોડા આનો મસાલો હોય ને એ મસાલો ગ્રેવી હું તો આનો મસાલો જ ગ્રેવી જ ખાઉં. ગ્રેવી મસાલો જ ખાવો મને આનો. કારેલાનું અંદરનું નહીં ખાવાનું, વચ્ચે વચ્ચેનો મસાલો ચોપડી ચોપડીને ખાઈ જવાનો. સ્વાદમાં મીઠો લાગે. મીઠો લાગે કારેલા. મમ્મીના હાથનું ખાવાનું એટલું સરસ લાગ્યું ને કે રોટલી હોતે ખૂટી ગઈ. તો ફરી બનાવવા ફરી વળગે નહીં. ફરી બનાવવા માંડ્યા. તો કારેલા ભરેલા આખા અને ગવાની સિંગો બનાવેલી પછી બધું અથાણું હતું, છૂંદો હતો, બટાકી હતું, બધું હતું. તો આજે ખાવાની મજા પડી ગઈ. તો મમ્મી આજે ફરીવાર રોટલી બનાવી દીધી. ફરીવાની સરસ સરસ રોટલી બનાવી. મસ્ત. એટલે કઈ લે છોકરા. છોકરા પાછળ નિલેશના અરે મોટા ભાઈના નિલેશ બંને જણ બાકી ખાલી. એ ભાઈઓ બાકી રહ્યા. હા જો કે આમાં બધાએ જમી લીધું છે અને રોટલી થોડી ખૂટી તો મમ્મી કહે છે કે પાછળથી હવે થોડી રોટલી બનાવી દઉં. શું કહેવું મમ્મી? હા બીજી રોટલી બનાવી દઉં છું પાછળથી. તો પછી શું કરવાનું? અમારા બંનેના હાથમાં જમવાનું છે ને એટલે મમ્મીના હાથમાં જમવાનું છે એટલા માટે ડબલ રોટલી બનાવવાની થયા છે. આજે ખૂટી ગઈ છે. હા? તો મમ્મી તમે ફટાફટ રોટલી બનાવી દો પછી ઘરના બધા વાસણ મને કાઢી આપો તો હું જલ્દી વાસણ ઘસી નાખું. સારું વાસણ આ રોટલી બાંધી દેવું પછી. રેખા ભાભી અંદર છે તો કપડાં ધોઈ નાખે અને અંદર બહાર હું વાસણ ઘસી નાખું એટલે જલ્દી ફટાફટ કામ પૂરું થઈ જાય. કામ બધું પોતી જાય. પૂરું હા થઈ પૂરું થઈ જાય. જાય. આ રોટલી બનાવી દેવું હા પછી વાસણ કાઢી આવું. બરાબર. આ તો કારેલાનું શાક મસ્ત બનેલું. આ તો કારેલાનું શાક ખાધું છે. નિલેશ કેમ આજે મોડું થયું તમારે જમવામાં? હમણાં જ આવ્યો અને આ શું શાક બનાવો? કેમ? હું તને ખબર તો છે હું ખાતો નહીં. હા તો શું બનાવો? ના આપણા ઘરમાં છૂંદો છે, પછી અથાણું હોય, બટાક્યું પડ્યું, કારેલા ભરેલા, પછી આ ગવાની સિંગો, આટલું બધું ખાવાનું હોય ને તમને ના ભાવે? પણ નહીં ભાવતા મને. તો તમારે કેરી લાવી હતી કાં તો શું પેલું શ્રીખંડ લાવી દેવું હતું. તો ત્યાં ફોનમાં કીધું તો લે હવે એવું થયું પાછું. ત્યાર પછી અને આજે તમને ખબર મમ્મીએ બે વખત રોટલી બનાવી એમ કારણ કે ખૂટી હતી અને પછી એવું લાગે કે હવે નિલેશ કશું શું ખાશે એટલા માટે બીજી વાર બનાવે તમને શાક નહીં ભાવતું.
થાશે હા હા. અથાણું ક્યાં રે ચાલી જશે બહુ મસ્ત છે પેલું બટાકું તો આ નીલેશ છે ને કાઢ્યાના આળસુ માણસ કઈ છે અને તમારે પાછળ જ છે જુઓ હા અહીંયા છે જુઓ મળ્યું ને જઈ લે જો બટાક્યું બટાક્યું બહુ મસ્ત લાગે તીખું શાક ના હોય ને તો પણ તીખું એટલું સરસ ને તો શાક જેવું જ લાગે આપણે મેં તો જમી લીધું ક્યારે ક્યારનું હવે જમી પરવાડીને બધું કામ પતાવી દીધું અને પછી હવે તમારો વારો તમે કેટલા વાગ્યા આવ્યા તમને ખબર છે ઘડિયાળનો ટાઈમ કેટલા વાગ્યા 2 વાગ્યા 2 વાગ્યા 2:30 વાગ્યા આવે જોઈ લે 2 વાગ્યા હું કહું તો આવો અને હું કહું તો કાંટો ના હું કહું તો આવો ને બાવર કહું તો બાવર એવું ને એટલે 2:30 વાગ્યા સારું ચાલો જમી લો જલ્દી સિંગ સિંગ વેણી ખાઈ જવાની શું કરવાનું મને ક્યાં નહીં ગોઠા એ બીજાને ખાવી હોય શું કરે બધા ચણા ખાઈ બધા મારા પેલા તે શું કરી લીધું એ સિંગલ ટુકડાની ખાઈ ગઈ છે તો મને તો સિંગ ભાત કહેતા હવે ઉપર બધી વેણી વેણીને લઈ લો આજે શું જમવાનું બનાવ મમ્મી દાળ દાળ ભાત તમને ભાવશે ને કારણ કે તમને ગિલોરા નહીં ભાવતા પછી બટાકા નહીં અને બટાકા રીંગણ નહીં ભાવતા કશું શાકભાજી ભાવતું નહીં એટલે બધું ખાઈ જવાનું ના બે સિંગ હોય તો લાવો સિંગ નહીં ચણા ખાતો ના તમારા ખિસ્સામાં સિંગ છે ચણા જો બે આલો નકર નહીં પચો હવે લે એવું કે તો આજે દાળ ભાત બનાવો છો જોઈ લે અમારી નવી રેસીપી પણ મમ્મી ટમેટો માં છેણા નહીં જોયું ને ઊંચું કરો છો પણ તમે પેલું જોજો નીકળી ગયેલું એટલે ટમેટો મમ્મી મહી નાખી દીધું બફાઈ ના જાય એટલે વહેલું કામ થઈ જાય બરાબર તો આજે તો જમવામાં દાળ ને ભાત બનાવવાનો છે મજા આવી દાળ ભાત આજે તો ફાઇનલી અમારે ઘેર દાળનો વઘાર થઈ જવા મળ્યો હું પહેલાં દાળ કેમ વઘારતી હતી ખબર આઠમાં હે ને રૂમાલ વેટી અને પછી દાળ વઘારું દજાવાય નહીં પહેલાં એવું કરતી હતી હું કારણ કે છોટા ઉડા ને એની જ મને પહેલી બીક લાગતી હતી અને હું તો અત્યારે એવું કરું અત્યારે મને તો એવી ટેવ હ વેટીને જ બનાવવાનું દાળનો વઘાર થઈ ગયો થઈ ગયો દાળ બની ગઈ હવે ભાત બનાવી દેવાનો આવું ભાત બનાવવાનું